વડોદરા હરણી બોટ કાંડમાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હાઈકોર્ટે 2 અધિકારીઓ સામે કાર્યવાહીના આદેશ આપ્યા છે। વિનોદ રાવ અને એચ.એસ. પટેલ સામે કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે। બંને અધિકારી વીએમસીના મ્યુનિસિપલ કમિશનર પણ રહી ચૂક્યા છે। મિસર્સ કોટિયા પ્રોજેક્ટને યોગ્ય લાયકાત ન હોવા છતાં પણ મંજૂરી આપી હતી। બંને અધિકારીઓને હાઈકોર્ટે જવાબદાર પણ ઠેરવ્યા છે। આ બંને અધિકારીઓ વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવા માટે સરકારને સૂચના આપવામાં આવી છે। વડોદરાની અંદર તે વખતના જે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર હતા એચ.એસ. પટેલ અને વિનોદ રાવ, તેમના સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે। તેમના સામે શિક્ષાત્મક પગલાં જે છે એ GAD એટલે કે ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસ રૂલ્સ પ્રમાણે લેવામાં આવશે। તદુપરાંત કોઈ પણ એવા અધિકારી જેમની આની અંદર સંડોવણી હશે તેમને છોડવામાં આવશે નહીં। ડિસિપ્લિનરી એટલે કે શિક્ષાત્મક અથવા તો કોઈ પ્રોસિક્યુટિંગ આઈપીસી પિનલ પગલાં હોય તે પણ એમના ઉપર લેવામાં આવશે। તમામ વસ્તુઓનો રિપોર્ટ નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ મૂકવામાં આવશે અને આ બેદરકારી સંપૂર્ણ જે તંત્રના લીધે થઈ છે તેની આગળની જે સુનાવણી છે એ નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર 12 જુલાઈએ રાખવામાં આવી છે। આમાં ભ્રષ્ટાચાર ભરપૂર થયો છે। કોર્પોરેશનને કરોડોનું નુકસાન કરાવ્યું, ઇજારદારને ફાયદો કરાયો। ચોક્કસ આની પાછળ કોઈ મોટા રાજકીય માથાઓ ઇન્વોલ્વ હોય જેમના સૂચના અનુસાર આ કાર્યવાહી કરવામાં આવી હોય। ફક્ત મ્યુનિસિપલ કમિશનર શ્રી જાતે કરે, અમે તો દરેક પગલે આ બાબતે ધ્યાન દોરેલું છે। જો કોઈ રાજકીય દબાણ અને રાજકીય પીઠબળ ના હોય તો આ રીતના નિર્ણય મ્યુનિસિપલ કમિશનર શ્રી પોતે ના લઈ શકે। તો અમારી હવે ડિમાન્ડ એ છે કે જ્યારે રાજ્ય સરકારે તો આ કમિશનર્સને બચાવવાનો બી પ્રયત્ન કરેલો, ઉપલા અધિકારીઓને બી બચાવવાનો પ્રયત્ન કરેલો, કોર્ટે ટકોર કરેલી કે જે રિપોર્ટ આપ્યો છે અર્બન ડિપાર્ટમેન્ટે એ રિપોર્ટ કોર્ટે ફગાવી કાઢ્યો અને ફરીથી રિપોર્ટ આપવાની વાત કરી। આ તમામ વખતે સ્પષ્ટ થાય છે કે રાજ્ય સરકાર આમાં કોઈને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। એ કયા વગદાર નેતાઓ હતા જેના કહેવાથી ને કોના ફાયદા માટે આખો નિર્ણય લેવાયો છે એ હકીકત બહાર આવી જોઈએ ને આ તત્કાલીન કમિશનર શ્રી એમના નામ બહાર પાડી શકે।